નમસ્કાર, સ્વાગત છે દરેક મિત્રોનું આપણી ચેનલની અંદર. ફોટોસિન્થેસિસની અંદર C4 પરિપથ, જેને વૈજ્ઞાનિક હેચ સ્લેક ઉપરથી અને હેચ સ્લેક પરિપથ કહેવાય. શું કહેવાય? ને હેચ સ્લેક પરિપથ. હવે વાત શું છે બેટા, સમજો. કેલ્વિન ચક્ર કોની અંદર જોયું કે જેટલી પણ વનસ્પતિ એ બધામાં થાય છે, પણ C4 પરિપથ કોની અંદર થાય છે? તો કે C4 પરિપથ છે એ ખાસ કરીને એકદળી વનસ્પતિ, શેરડી છે, જુવાર છે, બાજરી છે, એમની અંદર જોવા મળે છે. હવે એમની ગોઠવણી કેવી હોય તો સમજો તમે. તો કે આ એક પાંદડું છે, એની રચના છે, આ એનો પર્ણરંધ્ર છે, આ એની આજુબાજુના કોષો છે, કયા છે? તો કે મધ્યપર્ણ કોષો છે, અને અંદર તરફ પુલ કંચુકીય ગોઠવણી છે. આ છે વાહક પેશી. એનો મતલબ કે મજ્જા અને પરિચક્ર આ જગ્યાએ જોવા મળતા છે. તો પરિચક્ર અને મધ્યપર્ણની વચ્ચે પુલ કંચુકીય કોષોની શું જોવા મળે છે? ગોઠવણી જોવા મળે છે. અને એ જ પુલ કંચુકીય કોષો આના માટે જવાબદાર છે. નોર્મલ રીતે સમજો તમે થિયરીને, કે સૌપ્રથમ પહેલું શું થાય છે? તો કે આપણે સમજ્યા હતા કે C3 ચક્રની અંદર શું હતું કે રૂબિયોસ્કી સાથે કોણ જોડાતો હતો? CO2 જોડાતો હતો, અને ફોસ્ફોગ્લિસરેટના બે અણુ બનતા હતા. રેડી? અને કાર્બોક્સિલેશન પ્રક્રિયા કીધી. ત્યાર પછી એટીપી NADP નો ઉપયોગ કર્યો, રિડક્શન પ્રક્રિયા. છેવટે પુનઃસર્જન દ્વારા 6 સાયકલ કર્યા કેલ્વિન ચક્રના, એટલે આપણને શું મળ્યા? એક ગ્લુકોઝનો અણુ મળ્યો. હવે એવી પ્રક્રિયા થાય છે કે મધ્યપર્ણની અંદર જે CO2 છે, આ CO2 ને જ્યારે આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે શું બનાવે? કાર્બનિક એસિડ બનાવે. શું બનાવે છે? કાર્બનિક એસિડ બનાવે. તમે નોર્મલ રીતે સમજો કે આની પ્રક્રિયા હું પાણી સાથે કરાવું, H2O સાથે, તો મને શું બનાવે છે? H2CO3, જેમાં H+ ને HCO3- છૂટા પડે. એ HCO3- છે આપણા ફોસ્ફોઇનોલ પાયરુવેટ, કે જેનો પ્રથમ ગ્રાહક છે. રેડી? એની સાથે સંયોજન. ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે, કેટલા કાર્બન યુક્ત છે? 3 કાર્બન યુક્ત છે. એની સાથે જોડાઈને શું બનાવે છે? C4 એસિડ બનાવે છે. એનું નામ છે ઓક્ઝેલો એસિટિક એસિડ. આ ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ મેલિક એસિડમાં કન્વર્ટ થાય. શામાં? મધ્યપર્ણ કોષની અંદર. અને સીધો તે પ્લાઝ્મોડેઝમેટા મારફતે બે કોષ વચ્ચેના જે તંતુ હોય એને શું કહેવાય છે? પ્લાઝ્મા ડેઝમેટા, એટલે કોષરસ તંતુઓ, જેની મદદથી શું થાય છે? દ્રવ્યોની સંદેશાનું વહન થાય છે. રેડી? તો કે આ મેલિક એસિડ છે સીધા ક્યાં આવતા રહ્યા? પુલ કંચુકીય કોષોમાં આવતા રહ્યા. હવે મેલિક એસિડ છે એની અંદર ટોટલ કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. એની અંદરથી એકનું ડીકાર્બોક્સિલેશન થાય, એટલે એક CO2 સ્વરૂપે દૂર થાય, અને બાકીનું શું વધે? 3 કાર્બનયુક્ત એસિડ વધે છે. તો જે 3 કાર્બનયુક્ત એસિડ વધે છે એ રિટર્ન ક્યાં જાય છે? મધ્યપર્ણના કોષોમાં જાય છે, અને પાછો શું બનાવે છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ બનાવે છે. એનો મતલબ કે આ પ્રક્રિયા તો નોર્મલ રીતે આપણે સમજી ગયા. પણ જે CO2 વધે છે એ CO2 નો સાઇઝ શું? તો કે CO2 શું કરે છે? પુલ કંચુકીય કોષોમાં સ્થાન પામે છે. જો મધ્યપર્ણના કોષોની અંદર રૂબિસ્કો હોતા નથી, પણ પુલ કંચુકીય કોષોમાં રૂબિસ્કોની હાજરી જોવા મળે છે. જ્યાં ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એના નિર્માણ માટે જે જવાબદાર ઉત્સેચક છે એ કેવો હોય છે? ગેરહાજર હોય છે. PPKs કહેવામાં આવે છે. રેડી? એ કેવો હોય છે? ગેરહાજર છે. હવે આ રૂબિસ્કોનું કામ શું હતું? કેલ્વિન ચક્રનું કામ હતું. એનો મતલબ કે પુલ કંચુકીય કોષોમાં જો વારંવાર કેલ્વિન ચક્ર થાય, 6 કેલ્વિન ચક્ર થાય, તો અહીં આપણને શું મળે? શર્કરા મળે. એનો મતલબ કે પુલ કંચુકીય કોષોની અંદર શર્કરાનું શું થાય છે? જમાવટ થાય છે. અને એ જ જમાવટના કારણે આ વનસ્પતિઓ છે સ્વાદે કેવી હોય છે? ગળી જોવા મળે છે. તો કે C3 કરતા C4 વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા અથવા CO2 ના સ્થાપન દ્વારા વધારે માત્રામાં કેમ શર્કરા ઉત્પન્ન થાય છે તેનું કારણ ખબર પડી આપણને. કેમ? કારણ કે આ પ્રક્રિયા મધ્યપર્ણની થવાની જગ્યાએ ક્યાં થાય છે? પુલ કંચુકીય કોષોમાં થાય છે. તો કે C4 વનસ્પતિઓ વિશેષ છે, પર્ણો વિશેષ અંતરરચના ધરાવે છે, અને ઊંચું તાપમાન પણ સહન કરી શકે છે. જે પ્રકારની વધુ તીવ્રતા સામે શું પ્રતિક્રિયા પણ દર્શાવે છે. અને ઉચ્ચ જૈવભાર તેમજ પ્રકાશ શ્વસન કેવું હોય છે? ગેરહાજર હોય છે. ફોટો રેસ્પિરેશન ગેરહાજર જોવા મળે. ઉચ્ચ જૈવભાર, કારણ કે આ વનસ્પતિઓની અંદરથી શર્કરા વધારે માત્રામાં મળે છે. C4 વનસ્પતિના જે વાહી પુલ છે મોટા કોષ ધરાવે છે, એટલે પુલ કંચુકીય કહેવાય. અને આ અંતઃરચનાને શું કહેવામાં આવે છે? ક્રેન્જ પેશી રચના કહેવાય. શું કહેવાય આને? ક્રેન્જ પેશી રચના તરીકે ઓળખવામાં આવે છે. અને આ પુલ કંચુકીના અનેક સ્તરો હોય છે જે વધારે માત્રામાં હરિતકણ ધરાવે છે. અને જાડી કોષ દિવાલના કારણે વાયુનો પગ પેસરો થઈ શકતો નથી. એનો મતલબ કે વાત વિનિમય કેવું હોય છે? અપ્રવેશીલ હોય છે. રેડી? અને અવકાશ તો આમાં જોવા જ મળતો નથી. CO2 નો પ્રાથમિક ગ્રાહક કોણ છે? તો કે 3 કાર્બન ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે. અને એના સ્થાપન માટે જવાબદાર કોણ છે? તો PEPKs અથવા PEP કાર્બોક્સિલેશન. રેડી? આ જગ્યાએ એના સ્થાપન માટે જવાબદાર છે. મધ્યપર્ણના કોષોની અંદર શું છે? રૂબિસ્કો હોતો નથી. હવે જેવો બન્યો ઓક્ઝેલો એસિટિક એસિડ મેલિક એસિડ મારફતે સીધો
શામાં પહોંચી ગયો? ફૂલકંચુકીય કોષો પહોંચી જાય છે અને એ ફૂલકંચુકીય કોષોની અંદર ડીકાર્બોક્સિલેશન થવાના કારણે એક CO2 જતો રહેશે અને 3 કાર્બન યુક્ત આપણને એસિડ મળશે, જેમાંથી ફરીથી PEP નું શું થશે? પુનઃસર્જન થશે અને આ CO2 નું વારંવાર ફૂલકંચુકમાં શું થાય? CO2 નું સ્થાપન એટલે કેલ્વિન ચક્રના થવાના કારણે ફૂલકંચુક શું ધરાવે છે? વધારે માત્રામાં શર્કરા ધરાવે. એના માટે રૂબિસ્કો છે એ કેલ્વિન ચક્રનું શું કરશે? કેલ્વિન ચક્ર દ્વારા શર્કરાનું નિર્માણ કરાવે છે. જ્યારે PEP કેવો જોવા મળશે? એબ્સન્ટ જોવા મળશે. આમ કેલ્વિન ચક્ર નોર્મલ એટલું કેલ્વિન ચક્ર કરતી છે એ વનસ્પતિમાં બધી શર્કરા નિર્માણ નોર્મલ રીતે એક જ સેલમાં જમા થવાની છે, જે સિમ્પલ એની રચનામાં જોવા મળે છે. પણ એકદળી વનસ્પતિઓની આ વિશેષ રચનાના કારણે એમની શર્કરા બધી ફૂલકંચુકીય કોષોમાં સંગ્રહાય છે અને ફૂલકંચુકીય કોષોની જાડી દિવાલના કારણે શર્કરાનો બહાર વ્યય થતો નથી, વાત વિનિમય થતું નથી. એનો મતલબ કે જૈવ ભારનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે માત્રામાં જોવા મળે છે. એટલા માટે એ વનસ્પતિઓ વધારે શર્કરા ઉત્પન્ન કરે છે. રાઈટ? તો આ છે તમારું C4H પરિપથ. જય હિન્દ.